વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈને તેની પૌરાણિક ઓળખાણ એટલે કે દર્ભાવતી બનાવવાના દ્રઢ નિશ્ચય સાથે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। આજરોજ ડભોઈ મહુડી ભાગોળ બહાર 1,24,00,000 જેવી માતબર રકમથી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ। હવે વાત કરીએ આજ મહુડી ભાગોળ વિસ્તારની। મહુડી ભાગોળથી સુંદર કુવા વિસ્તારનો રોડ ગટર લાઇનના મેન્ટેનન્સને કારણે છેલ્લા આશરે 1.5 વર્ષથી ખોદી નાખેલો છે, એટલે ત્યાંથી વાહન વ્યવહાર તો દૂર પણ ત્યાંથી ચાલતા પણ નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી। દર્શક મિત્રો, 1 કે 2 મહિના હોય તો સમજ્યા, પણ આ તો 1.5 વર્ષથી રસ્તો ખોદેલો છે અને લાખો રૂપિયા નાખ્યા બાદ પણ હજી જેસે તેની સ્થિતિ છે। પાલિકા ચીફ ઓફિસર તેમજ એસડીએમને પણ વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ આના પર ધ્યાન અપાતું નથી। શું આ લોકો વેરો નથી ભરતા? શું આ લોકો ભારત દેશના નાગરિકો નથી? આજના સમયમાં જો લોકોને રોડ, રસ્તા, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક જરૂરિયાત ન મળતી હોય તો પછી કેવી રીતે ડભોઈને દર્ભાવતી બનાવશે? કઈ રીતે ધારાસભ્ય શૈલેષ મહેતાનો સંકલ્પ પૂરો થશે? આના પરથી લાગે છે કે ડભોઈ નગરપાલિકા તંત્ર અપના કામ બનતા ભાડ में જાય જનતાના સૂત્ર પર ચાલી રહી છે। આજ રોજ મહુડી ભાગોળ સ્થાનિક લોકોએ 1 કલાક સુધી રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો। લોકોનું કહેવું છે કે પાલિકા તંત્રના અધિકારીઓ અમારા વિસ્તારમાં આવીને રહે તો એમને ખબર પડે કે કેવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ। અમારા બાળકો ગંદકીના લીધે 1.5-2 મહિનાથી બીમાર છે। પોલીસ અને કોંગ્રેસ પક્ષના સતીશ રાવળે તંત્ર સાથે ચર્ચા કરી લોકોની માંગણી અને લાગણીને સોમવાર સુધીમાં નિરાકરણ લાવવા બાંહેધરી આપી છે એવું મળતી માહિતી મુજબ જાણવા મળે છે। હવે જોવું એ રહ્યું કે ડભોઈને દર્ભાવતી બનાવવામાં પાલિકા તંત્ર લોકોની માંગણીને લઈ તેમના પ્રાથમિક કાર્યો કરે છે કે પછી अपना काम बनता भाड़ में जाए जनतानी स्थिति રહેશે। ग्राउंड रिपोर्ट साजिद मंसूरी, एसएमसी न्यूज़, डभोई। ડભોઈ નગરપાલિકા દ્વારા મહુડી ભાગોળ બહાર જે સુંદર કુવાથી મહુડી ભાગોળની જે ગટર લાઇનનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં વારંવાર રજૂઆત કર્યા બાદ કામગીરી તો થઈ છે, પરંતુ હજુ પણ જ્યારે પાપા બંગલીથી કામગીરી ચાલતી હોય એ પ્રમાણે રસ્તાની જે મરામત કરવાની હોય તો રસ્તાની મરામત ન થતાં આજે પ્રજાજનો રોડ ઉપર આવી ગયેલ છે અને સ્થળ ઉપર અમે આવતા એ લોકોને અધિકારી સાથે મેં વાત કરી અને અધિકારી જોડે મારી વાત થયા પ્રમાણે એમને મને કીધું છે કે અમે લાઇન જોડે પ્રમાણે 1 કે 2 દિવસની અંદર જે રોડનું કામ છે એ પણ અમે વહેલી તકે કરીશું। જો 2 દિવસ કે 3 દિવસની અંદર આ રોડનું કામ નહીં થાય તો આ પ્રજાજનોએ ડભોઈ નગરપાલિકામાં જઈને પણ રજૂઆત કરવાની છે, તેમની સાથે રહીને અમે રજૂઆત કરીશું। આ છેલ્લા 1.5 વર્ષથી અહીંના સ્થાનિકોનું કહેવા પ્રમાણે 1.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું હતું। હાલ અધિકારી સાથે ગટરનું કામગીરી પૂર્ણ થયેલ છે। પાણીનો મોટો પ્રશ્ન છે, એ પણ હવે પાણીનો ચાલુ થઈ જશે 2 થી 3 દિવસમાં એવું અધિકારી દ્વારા જાણ કરેલ છે, પણ જો નહીં થાય તો આ ઉગ્ર આંદોલન કરવું પડશે તો પ્રજા સાથે રહીને કરીશું।